હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇન બોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરો. તો એને આપણે લખવાનું છે. બોક્સમાં નો પાર્કિંગ આપેલું છે, રેલવે ગેટ આપેલું છે, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ, નો એન્ટ્રી. આ શબ્દોને આપણે આ ચિત્રોના સામે લખવાના છે. તો એમાં પહેલું આપ્યું છે એક માણસ ચાલી રહ્યો છે અને ત્યાં લાલ રંગથી આડી લીટી કરેલી છે, એને કહેવાય છે નો એન્ટ્રી, એટલે કે આ રસ્તે પ્રવેશ કરવાની મનાઈ છે. બીજું પી લખ્યું છે અને ક્રોસ લીટી દોરેલી છે, તો એ શું છે? પી એટલે પાર્કિંગ. તો અહીંયા જુઓ કે નો પાર્કિંગ. તો અહીં આપણે લખીશું નો પાર્કિંગ. આ જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં, એટલે કે ઊભું રાખવું નહીં. અહીંયા જુઓ કે આડા પટ્ટા દોરેલા છે ને એની ઉપરથી એક માણસ જઈ રહ્યો છે, એટલે એને કહેવાય છે ઝીબ્રા ક્રોસિંગ. શું કહેવાય છે? ઝીબ્રા ક્રોસિંગ. તો કહેવાય છે કે રાહદારીઓએ આ જગ્યાએથી રસ્તો ઓળંગવો. હવે જુઓ અહીંયા ઊંચું એક શું બનાવેલું છે? બમ્પ. તો અહીંયા એને કહેવાય છે સ્પીડ બ્રેકર. એટલે શું કહેવાય એને? અહીં આગળ બમ્પ છે માટે વાહન ધીમું પાડો. અને હોર્ન દોરેલો છે અને એની ઉપર ક્રોસ લીટી મારેલી છે, એટલે કે નો હોર્ન. આ જગ્યાએથી વાહન પસાર થાય ત્યારે હોર્ન વગાડવું નહીં. અને અહીંયા જુઓ રેલવેના પાટા જેવું દોરેલું છે, એટલે કે રેલવે ગેટ. અહીં આગળ રેલવે ગેટ છે માટે સાવધાની રાખીને વાહન ચલાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને જ્યાં પણ કોઈ નિશાન દેખાય છે એને તમે અનુસરી અને તમારે ચાલવાનું કે વાહન ચલાવવાનું રહે છે. જુઓ પ્રશ્ન નંબર 5. હવે નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો. આપણે જેવી ઉપર લખેલી છે એવી જ નીચે લખવાની રહેશે. તો એમાં જો કે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, એવું ને એવું નીચે લખી દેવાનું છે સુવાચ્ય અક્ષરે ભૂલ વિના. પછી બીજું દૂધી માસી જટ પહેરાવો બંડી. ત્રીજું આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. ચોથું મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. તો આવી રીતે તમારે સુવાચ્ય અને સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે. છઠ્ઠું કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એટલે કે આપણે જે કાવ્ય શીખી ગયા છે એના આગળનો એક શબ્દ આપેલા છે 2, અને છેલ્લા જ્યાં પૂરી કરવાની છે એના શબ્દ આપેલા છે. એટલે કે વચ્ચે કેટલી કાવ્ય પંક્તિ આવે છે એ આપણે લખવાની છે. પછી પ્રશ્ન નંબર 7મો, ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો. આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે અને કાવ્યના જે છેલ્લા શબ્દો આવે છે એ શબ્દો ઠંડી બંડી એક જેવો પ્રાસ જે ધરાવતા હોય એ આપણે શબ્દો લખવાના રહેશે. તો જોઈએ આપણે. જુઓ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આના કરતા અને ત્યાં પૂરી થાય છે હૂંફનું નામ. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. આવી ગયું છેલ્લા 2 શબ્દો. અને શરૂઆત ક્યાંથી થઈ હતી? આના કરતાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. અને આપણે જોયું હતું કે એક પ્રાસવાળા શબ્દો જોડકામાં લખો. તો ઉદાહરણ આપ્યું હતું ઠંડી બંડી. તો જવાબ આપણે લખીએ બીજા ઉદાહરણો: તડકો તડકો, ગામ નામ, ઘારી મારી, બહાર પાર, સડકો ને તડકો. જુઓ એ પ્રાસવાળા શબ્દો અહીંયાથી લખવાના હોય છે કે અહીંયા પંક્તિ શરૂઆત થાય છે અને એની અંતમાં ઠંડી બંડી, તડકો દડકો, ગામ નામ, ઘારી મારી, બહાર પાર, સડકો ને તડકો. હવે સમજણ પડી ગઈ ને તમને? જુઓ પ્રશ્ન નંબર 8 છે કે નીચેની પંક્તિઓ વાંચો. લાલ લાલ મરચાજી, તીખી તીખી ચર્ચાજી. આવી તમારે પંક્તિઓ બનાવવાની છે
અને લખવાની રહેશે. ગમે તે બે જ બનાવવાની છે, એ તમારે જાતે બનાવવાની છે. પ્રશ્ન નંબર 9 જુઓ. નીચેના શબ્દો શબ્દકોશમાંના ક્રમમાં ગોઠવો. આમાં આપ્યું છે ટમેટું, ઠંડી, બંડી, તડકો, સૂરજ. જેમ આપણો કક્કો છે એવી રીતે આપણે ગોઠવવાનું છે. તો એમાં પહેલું છે ટમેટું, બીજું છે ઠંડી, ત્રીજું છે તડકો, ચોથું આવે બંડી અને છેલ્લું આવે સૂરજ. એટલે કે ક ખ ગ ગ એ આપણે જે કક્કો લખીએ છીએ એ પ્રમાણે આપણે અહીંયા ગોઠવી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્વાધ્યાય જોયો એ હવે પાઠ અહીંયા કાવ્ય પૂરું થાય છે.